હાલો ગાઈસ, સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. જે હું તમને બતાવું નવો કોડ જે તમારી ગાડીઓમાં અવારનવાર ચાલુ જ હોય. હાલો બતાવો. તમારી ગાડીમાં પણ આ ન્યુટ્રલ લાઇટની પ્રોબ્લેમ આવે છે. ચાલુ કરો, ચાવી ચાલુ કરો તો ન્યુટ્રલ નથી આવતો. હાલો હું તમને આજે બતાવું એનો પ્રશ્ન શું કારણ હોય અને હું કામ ન આવે. ચાલુ ગાડીએ પણ બંધ થઈ ગયો. ગાડીની પીક સાઈડનું પેનલ ઓપન કરવાનું બેટરી બાજુનું, ત્યાં આપણે આવી રીતના ફ્યુઝ આપેલા હોય છે. તે ફ્યુઝમાં આપણે ખોલીને જોવાનું કે ફ્યુઝ ઉડી તો નથી ગયો ને, તે જોવાનું. આ ફ્યુઝ ખોલી નાખ્યો હે, આ ફ્યુઝ હે ને અહીંથી બળી ગયો અહીંથી, એટલે હે ને તમારો ફ્યુઝનો પાવર ન આવે, ન્યુટ્રલ તમારો ન આવે. હાલો તેને બદલાવીને તમને બતાવું. આવી રીતના ફ્યુઝને ખોલી લેવાના, બે બાજુથી કાઢીને નવો ફ્યુઝ લગાડી દેવાનો. આ નવો ફ્યુઝને આવી રીતના એક અહીંયા મારી દેવાનો, બીજો આવી રીતના મારી દેવાનો. આવી રીતના રાખી દેવાનો. પછી આ ફ્યુઝને પાછો એની જગ્યાએ લગાડી દેવાનો. ચાલો હું લગાડીને બતાવું. જો આવી રીતના પાછો ડબ્બીમાં એક જેટ લગાડી દેવાનો. પછી માથેનું ઢાંકણું ચેક કરી દેવાનું. આ થઈ ગયો ફ્યુઝ ચેક. હવે જોઈએ આપણે ન્યુટ્રલ આવ્યો કે નહીં. જો ન્યુટ્રલ આવી ગયો. આ ઓરંગ ઇન્ડિકેટર થઈ ગયો. આ જ હતું, બસ એટલું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.